હાય ગાઈસ, વેલકમ ટુ મુમતાઝ કિચન. આજે શિયાળા સ્પેશિયલ પ્રોટીનથી ભરપૂર અને શક્તિવર્ધક લીલા ચણાનો હલવો બનાવી લઈએ. લીલા ચણા એટલે કે પોપટા જીંજરામાંથી અનેક રેસીપી બનતી હોય છે, પણ આ એકદમ અલગ જ જાતનું ડેઝર્ટ છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ખૂબ સરળ છે. લીલા ચણા મેં ફોલીને એક બાઉલ લીધો છે. એક વાટકી જેટલું મેં માવો લીધો છે, ખાંડ છે, દૂધ છે અને ડ્રાયફ્રૂટ અને કિસમિસ છે. હવે લીલા ચણાને કાચા જ અહીંયા મિક્સર જારમાં લઈને ગ્રાઇન્ડ કરવાના છે. આને બહુ એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની, દરદરું જ પીસવાનું છે. હવે આ પેસ્ટ બની ગઈ છે, તો એને આપણે એક બાઉલમાં લઈ લઈએ. આ હલવો બનાવવો ખૂબ જ સરળ છે. તમે જો કદી ના બનાવ્યો હોય કે ખાધો ના હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. કોઈને પણ ખ્યાલ નહીં આવે કે તમે લીલા ચણામાંથી બનાવ્યો છે. તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી કરી દો. બેલ આઇકોન પર પ્રેસ કરી દો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે અહીંયા આગળ મેં એક કઢાઈ લઈ લીધી છે નોનસ્ટિક. તેમાં મેં 2 થી 3 ચમચી જેટલું ઘી લીધું છે. તમને લાગે એટલા પ્રમાણમાં ઓછું વધારે કરી શકો છો. ઘી મેલ્ટ થઈ ગયું છે, તો એમાં હવે જે લીલા ચણાની પેસ્ટ બનાવીને રાખી હતી તે લઈ લઈએ અને ઘીમાં તેને પ્રોપર સાંતળવાની છે. જેમ આપણે કોઈ પણ હલવો બનાવતા હોઈએ તો તેને પ્રોપર આપણે સાંતળવો પડે છે, એવી જ રીતના કાચા ચણા લીધા છે. તો આપણે તેને પ્રોપર સાંતળીશું કે તેની કચાશ દૂર થઈ જાય. જો તે કાચો રહેશે તો ટેસ્ટમાં સારો નહીં લાગે. આ હલવો તમે એકવાર બનાવીને ફેમિલી કે ફ્રેન્ડ્સ સાથે શેર કરશો ને તો આની ફરમાઈશ તમારી પાસે આવતી જ રહેવાની છે. આ એક અલગ જ જાતનું ડેઝર્ટ છે અને ખૂબ જ ગુણકારી છે. સૂજીનો હલવો તો અક્સર ખાતા જ હોઈએ છીએ, પણ હા, સિઝનમાં ચણા મળે છે ત્યારે તેનો ઉપયોગ કરીને આપણે આ હલવો બનાવી લેવો જોઈએ. અહીંયા મેં નવાયું દૂધ લીધું છે 200 ml જેટલું. આપણને એવું લાગે તો પાછળથી થોડું એડ કરી શકીએ છીએ. ચણાની સાથે તેને મિક્સ કરી દેવાનું છે. ઘીમાં ચણા સંતળાયા બાદ આમાં દૂધ ઉમેરવાથી દૂધમાં પણ ચણા રંધાશે એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. દૂધની મીઠાશ એમાં ભરશે એટલે પ્રોપર આનો ટેસ્ટ આપણે ફીલ કરી શકીશું. હવે તમે જોઈ રહ્યા છો કે દૂધ ધીમે ધીમે ચણામાં એબ્ઝોર્બ થઈ રહ્યું છે. મારા ઘરના ફેમિલી સભ્યોને બધાને આ હલવો ખૂબ જ પસંદ આવ્યો. હવે આમાં આપણે 3 થી 4 ચમચી એટલી ખાંડ ઉમેરી દઈશું અને ખાંડને પણ પ્રોપર મેલ્ટ થવા દઈશું. તેનું પાણી બળે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. આ હલવો મેં બનાવીને ઘરના સાથે સર્વ કર્યો તો પહેલાં જ ટ્રાયમાં કોઈને ખબર નહીં પડી કે મેં લીલા ચણામાંથી બનાવ્યો છે. એનો ટેસ્ટ દૂધીના હલવા જેવો જ આવે છે. હવે તમે જોઈ રહ્યા છો કે અહીંયા પાણીનું પ્રમાણ બળી ગયું છે, તો એ જ લેવલે આપણે અહીંયા મેં મોળો માવો લીધો છે તો એ પણ એડ કરી દઈશું અને તેને પણ પ્રોપર આમાં મિક્સ કરી લઈશું. માવાથી આ એકદમ સરસ એનું ટેક્સચર પણ આવે છે અને ટેસ્ટ પણ આવે છે. ઠાકોરજીને ધરાવવા માટે એકદમ પરફેક્ટ હલવો છે, તો ચોક્કસથી ઘરે બનાવીને ઠાકોરજીને ધરાવજો. તમે કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે આ હલવો બનાવીને સર્વ કરશો તો બધા આંગળા ચાટતા જ રહી જશે. માવો પ્રોપર મિક્સ થઈ ગયો છે અને હલવો પણ બની રહ્યો છે. તમે જોઈ રહ્યો છો કે ક્યાંય ચોંટતો નથી. બસ આ જ લેવલે આપણે કાજુ બદામ કટ કરીને અને સૂકી દ્રાક્ષ છે તે પણ આમાં એડ કરી દઈશું. જો તમે ઈચ્છો તો ઇલાયચી પાવડર આમાં એડ કરી શકો છો, પરંતુ અહીંયા આપણે બીજી કોઈ ફ્લેવર એડ કરવા હું માંગતી ન હતી એટલે મેં અહીંયા ઇલાયચીની ફ્લેવર એડ કરી નથી. આ હલવો એમનેમ જ ખૂબ સરસ લાગતો હોય છે. તો બનીને તૈયાર છે એકદમ રોયલ ડેઝર્ટ. આશા રાખું છું કે તમને ચોક્કસથી આ રેસીપી ગમી હશે અને જો ના બનાવે તો ચોક્કસથી બનાવજો. કમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવી લાગી. અને હા, ફેમિલી અને ફ્રેન્ડ્સ ગ્રુપ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. લાઇક અને શેર જરૂરથી કરો. આભાર.